પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। હવે આપણે સંકીર્ણ સંયોજનો છે એમાં આજે નાના નાના શબ્દો જે છે એ શબ્દો શીખવા છે। તો આ શબ્દની જો આપણે છોકરાઓ વાત કરીએ તો આવી રીતે સમજાવશું। જો આપણે જે પણ આઈયુપીએસસી નામ અત્યાર સુધીમાં શીખ્યા એ આઈયુપીએસસીના નામ પછી હવે થોડા ઘણા એમસીક્યુમાં પૂછી શકાય એવા મુદ્દાઓની ચર્ચા કરીએ। એટલે કે જો આપણે ઝીણા ઝીણા શબ્દો ઉપર થોડુંક ધ્યાન રાખશું। પહેલા આપણે લખશું સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, અથવા આને બીજા શબ્દમાં બોલવામાં આવે છે સવર્ગ વર્તુળ। તો હવે આનો મતલબ શું થાય ને એ જરાક સમજીએ કે ભાઈ આપણે આ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અથવા સવર્ગ વર્તુળ શબ્દ વાપરો તેનો મતલબ શું થાય। તો જો એનો મતલબ આવી રીતે થશે કે આપણે ધાતુ આયનની વાત કરીએ, જ્યારે ધાતુ આયન અને લિગેન્ડ્સ એકબીજા સાથે સવર્ગ સહ સંયોજક બંધ દ્વારા જોડાય છે અને જોડાવા માટે થઈને જે મોટા કાઉન્સની રચના કરે છે એને આપણે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અથવા સવર્ગ વર્તુળ તરીકે દર્શાવશું। આપણે એને સાદા શબ્દમાં શેના તરીકે દર્શાવશું? મોટો કાઉન્સ। આપણે એને શેના તરીકે દર્શાવશું? મોટો કાઉન્સ। મોટો કાઉન્સને આપણે શું નામ આપવું છે? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અથવા સવર્ગ વર્તુળ। જો એનું આપણે ઉદાહરણ લખીએ, ફોર એક્ઝામ્પલ આપણી પાસે ઉદાહરણ છે K4 FeCN6 આવી રીતે। જો સાંભળો, K4 FeCN6। તો આની અંદર આપણને આ જે મોટો કાઉન્સ મળ્યો ને, આ મોટા કાઉન્સને શું કહેવાનું છે આપણે? તો કે આ મોટા કાઉન્સને દર્શાવશું સવર્ગ પ્રભાવ ક્ષેત્ર। હવે આની અંદરની બાજુએ ગોઠવણી થયેલી છે ને, એ ગોઠવણી કેમ હોય એ સમજો। અહીંયા આપણી પાસે 4 પોટેશિયમ આયન આવેલા છે અને ધન આયન તરીકે, અને આ જગ્યાએ કોણ આવેલું છે જરાક જોવો જોઈએ તો કે ભાઈ આ જગ્યાએ આપણી પાસે છોકરાઓ આવેલું છે -4 અને ઋણ વીજભાર દર્શાવતો મોટો કાઉન્સ। તો હવે આની અંદરની બાજુએ જોવા જઈએ તો આની અંદરની બાજુએ ધાતુ આયન તરીકે કોણ? તો કે Fe। હવે એની સાથે અહીંયા જો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6, આ 6 અલગ અલગ રીતે સવર્ગ સહસંયોજક બંધ CN દ્વારા બને છે। કોના દ્વારા બને છે? CN દ્વારા। પણ આ બધાને જે હાંચવી લે છે એ હાંચવી લેવા વાળા ભાઈબંધને શું બોલવાનું છે? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અથવા તો સવર્ગ વર્તુળ તરીકે દર્શાવવાનું છે। તો હવે કોઈ પણ બંધારણમાં જ્યારે મોટો કાઉન્સ આવશે ને, એ મોટા કાઉન્સને આપણે શું નામ આપી દેવાનું છે? તો કે ભાઈ મોટા કાઉન્સને નામ આપી દેવાનું છે સવર્ગ વર્તુળ। જો કોબાલ્ટ એમોનિયા 6 વખત અને ક્લોરીન 3 વખત, તો આમાંથી આપણું સવર્ગ વર્તુળ કોણ થયું? તો જો આમાંથી આપણું સવર્ગ વર્તુળ છે ને એ આ થયું, બરાબર। હવે કોઈ પણ હું ઉદાહરણ લઉં, મૂળ જે મોટો કાઉન્સ આવશે ને એને આપણે શું કહી દેશું? તો કે ભાઈ એને આપણે કહી દેવું છે સવર્ગ વર્તુળ। બીજો શબ્દ છોકરાઓ આપણે જે શીખવો છે આજનો, એ બીજા શબ્દને કેવું છે? સવર્ગ આંક। આ થોડોક અગત્યનો શબ્દ છે। આપણે વર્નરનો સિદ્ધાંત ભણી લેશું ને, ત્યાર પછી એમાંથી કયા કયા પ્રકારના એમસીક્યુ પૂછાય ને એવું એક સરસ મજાનું કોષ્ટક બનાવશું। એમાં આપણને આ વસ્તુ કામ આવશે। જો હવે જે બીજો શબ્દ શીખવો છે એને આપણે શું નામ આપેલું છે? તો કે ભાઈ એને આપણે નામ આપ્યું છે સવર્ગ આંક। તો ખરેખર જોવા જઈએ તો સવર્ગ આંકનો મતલબ શું થાય? તો કે જો તમે ખરેખર જોવા જાઓ તો સવર્ગ આંકનો મતલબ આવો થાય: મધ્યસ્થ ધાતુ આયન સાથે જોડાયેલા સીધા જ
સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. જો એ આવી રીતે છોકરાઓ સાંભળ્યું તમે, શેની સંખ્યાની આપણે વાત કરવાની છે? સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. ઘણી વખત જ્યારે આપણે એકદંતીય લિગેન્ડ્સની વાત કરતા હોય ને ત્યારે આપણને એવું થતું હોય કે ભાઈ લિગેન્ડ્સની સંખ્યા એ જ સવર્ગ આંક છે, પણ એ માત્ર ને માત્ર લિમિટેડ વસ્તુ છે. શું લિમિટેડ વસ્તુ છે? કે એકદંતીય હોય ને તો ખરેખર સવર્ગ આંકનો આપણે શું મતલબ કીધો છે? તો કે ભાઈ ખરેખર સવર્ગ આંકનો મતલબ આપણે એવો કીધો છે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. એટલે જો આપણે અહીંયા લખવું હોય ને તો આવી રીતે લખશું કે ભાઈ સવર્ગ આંક બરાબર લિગેન્ડ્સની સંખ્યા. તો કે આ બધા માટે લાગુ નથી પડતું. તો ખરેખર સવર્ગ આંક એટલે કોણ? તો જો આપણે સવર્ગ આંકની આપણે વાત કરીએ ને છોકરાઓ તો અહીંયા આપણે કહેશું તીરની સંખ્યા. કે ભાઈ જે ધાતુ પરમાણુ છે એ ધાતુ પરમાણુ પાસે ડાયરેક્ટ તીર કેટલા આવે છે એ તીરની સંખ્યાને શું કહેવાનું છે? સવર્ગ આંક કહેવાનું છે. તો અહીંયા જો આપણે સવર્ગ આંક એટલે ડાયરેક્ટ લિગેન્ડ્સની સંખ્યા નથી કહેવાની. એ લિગેન્ડ્સ દ્વારા જેટલા પણ તીર છૂટવાના છે કે નહીં એ તીરની સંખ્યાને શું કહેવાનું છે? તો કે તીરની સંખ્યાને કહેવાનું છે આપણે સવર્ગ આંક. હવે આ વસ્તુને સમજાવવા માટે થઈને હું તમને જુદા જુદા ઉદાહરણ આપું. સાંભળો બરોબર. આટલા ઉદાહરણ જે છે એને આપણે જોઈએ. હવે હું કોમન રીતે આમ લખું છું. એમ એટલે કોઈ પણ ધાતુ આયન. એમનો મતલબ શું થયો? કોમન થઈ ગયું. આ ધાતુ આયન કોમન છે. હવે જે આપણે ઓલું શીખવાડ્યું હતું ને કે પહેલા ઓલા બધા સામાન્ય સૈનિકો આવે એ શું કરતા હોય? તો કે એ બધા એક તીર છોડતા હોય. જો આવી રીતે આમ વીજભારને દર્શાવીએ છીએ +or-n તરીકે. પછી તો કે થોડાક એવા સ્માર્ટ લોકો આવે જે એક આરે બબ્બે તીર છોડી શકતા હોય. જો આ એક આરે કોણ છોડી શકશે? બબ્બે તીર છોડી શકશે. અહીંયા આપણે લખશું +or-n એટલે આપણે વીજભારની કોઈ ચિંતા જ નહીં. એના કરતાં આગળ જઈએ તો એના કરતાં આગળ આવતો તો બાહુબલી. યા બાહુબલી શું કરતો હતો? તો કે એક આરે 3 તીર છોડતો હતો. જો આવી રીતે આમ. અને એના પછીની આપણે વાત કરીએ તો એના પછી પણ આપણે શું શીખવાડ્યું હતું? તો કે ભાઈ બાહુબલી પ્લસ દેવસેના. અને એ કોણ? ઈડીટીએ. એ કોણ? તો કે ઈડીટીએ. જો +or-n. હવે જે આપણે નોટિસ કરવાનું છે ને આ નોટિસ કરવાનું છે. સાંભળો ઘડીક અહીંયા જો કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા આપણને આ લિગેન્ડ્સની સંખ્યા કેટલી આપેલી છે? 6. લિગેન્ડ્સની સંખ્યા કેટલી આપેલી છે? 3. લિગેન્ડ્સની સંખ્યા કેટલી આપેલી છે? 2. અને કંઈ ન હોય એટલે એકડ એક હોય એવું આપણે ધારી લીધું. તો અહીંયા લિગેન્ડ્સની સંખ્યા કેટલી આપેલી છે? જો 1. ટપા પડ્યા. આ વસ્તુને થોડી ક્લિયર કરવાની છે. લિગેન્ડ 6, 3, 2 અને 1 છે. પણ આ બધા ભેગા થઈને તીર કેટલા છોડતા હશે? આ બધાને તમે આમ ભેગા કરતા જાઓ તો બધા જ ભેગા થઈને જે છે એ તીર કેટલા છોડશે? તો કે ભાઈ તીરની વાત કરીએ ને તો આમનાથી તીર આવશે 6. જો આ 6 તીર છોડશે. આ કેટલા તીર છોડવાના છે છોકરાઓ? તો કે આમનાથી 6 તીર છૂટશે. આમની આપણે વાત કરીએ તો આમનાથી 6 તીર છૂટશે. અને આમની આપણે વાત કરીએ તો આમનાથી પણ 6 તીર છૂટે છે. એટલે આપણે ગમે એની વાત કરીએ ને તો એ બધા ઘટકો જે છે એ આપણનો સવર્ગાંક જે દર્શાવશે સવર્ગાંક કેટલો હશે? તો કે બધાનો 6 સવર્ગાંક હશે. કેટલો હશે? 6. તો હવે આપણે આ વસ્તુ ઉપર ફોકસ કરવાનું થશે. હવે માની લો કે આપણને આના સિવાય બીજું કંઈક પૂછવું હોય તો કે જો આ તો આપણે MCQમાં લેવાના જ છીએ, પણ MCQ માટેની મોસ્ટ IMP વસ્તુ છે. એટલે હજી એક વખત હું તમને થોડાક ઉદાહરણની પ્રેક્ટિસ કરાવી દઉં કે ભાઈ આમાં તમે મને સવર્ગાંક જણાવી દો. એટલે મને એવું લાગે કે ના તમને કંઈક આવડ્યું, હું ખોટો વેમમાં ન રહું. બરાબર? ચાલો જો આવી રીતે જો એ આવી રીતે
આપણને આખી વસ્તુ જે છે એ જરાક વસ્તુ સમજાઈ જવી જોઈએ કે ભાઈ અહીંયા આવી રીતનું વાત કરવામાં આવી છે. જો અહીંની જો આપણે વાત કરીએ તો આપણને કઈ રીતે કોણ સમજાવે છે એ જરાક તમારે મને કહેવાનું છે. રેડી? તો અહીંયા થોડું ઘણું તમે જરાક જોજો. હવે તો કે જો લિગેન્ડ્સની સંખ્યા 4, 2, 2, 1 આવી રીતે છે, પણ આમાંથી કેટલા તીર આવતા હશે? તીરની સંખ્યા બોલો. તો કે 4 CN છે ને, પણ એ એક દંતીય છે, એટલે અહીંયા તીરની સંખ્યા કેટલી? તો કે જો અહીંયા 4 તીરની સંખ્યા, એનો મતલબ એનો સવર્ગાંક કેટલો કહેવાય? 4. અહીંયા લિગેન્ડ્સ ભલે 2 રહ્યા, પણ એક EN માંથી કેટલા તીર છૂટતા હોય? 2. તો હવે અહીંયા EN દ્વારા કેટલા તીર છૂટવાના છે? જો 4. એટલે આ બેયનો સવર્ગાંક કેટલો થઈ ગયો? હવે 4 થઈ ગયો. અહીંયા Cl એક તીર છોડી શકે, તો 2 Cl ભેગા થાય તો એનાથી જો 2 તીર છૂટે, એટલે અહીંયા Ag નો સવર્ગાંક કેટલો થઈ ગયો? 2. અને અહીંયા SO4 એકલું થઈને કેટલા તીર છોડશે? તો કે જો 2. તો અહીંયા સવર્ગાંક 2, અહીંયા 4, આ બધાનો સવર્ગાંક કેટલો થઈ ગયો? 6. રેડી? સમજાશે? તો આટલી માહિતી થોડીક અપડેટ કરો તમે, પછી તમને નવા શબ્દ પાછો સમજાવું છું. હવે આ જો બીજા 2 શબ્દ જે છે એની ચર્ચા કરીએ છોકરાઓ. સાંભળો. હવે અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે લખશું ઓક્સિડેશન આંક. અહીંયા આપણે કયો શબ્દ વાપરવો છે છોકરાઓ? તો કે અહીંયા મારે શબ્દ વાપરવો છે ઓક્સિડેશન આંક. હવે આમ જોવા જઈએ તો ઓક્સિડેશન આંકનો મતલબ તો એકદમ સરળ છે. ઓક્સિડેશન આંકની આપણે વાત કરીએ તો ઓક્સિડેશન આંકનો મતલબ કેવો છોકરાઓ? એકદમ સરળ. એટલે કે મધ્યસ્થ ધાતુ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા. અને વર્નરનો સિદ્ધાંત ભણ્યા પછી પ્રાથમિક સંયોજકતા કહેશું. શું કહેશું આને? પ્રાથમિક સંયોજકતા. પણ વર્નરના સિદ્ધાંતમાં આપણે ડિટેલમાં શીખશું. તો હવે જે મધ્યસ્થ ધાતુ પરમાણુની ઓક્સિડેશન અવસ્થાની જે આપણે વાત કરી ને છોકરાઓ, એ જરાક જો કઈ રીતે આપણે કહેવા માંગીએ છીએ કે ભાઈ ઓક્સિડેશન આંક એમાં લિગેન્ડ્સ પણ જવાબદાર છે, ધાતુ આયન પણ જવાબદાર છે. બરોબર? એટલે દરેક વસ્તુને એકદમ વ્યવસ્થિત રીતે જરાક જોઈએ, સમજીએ કે ભાઈ અહીંયા કઈ રીતે માહિતી આપવાની વાત છે, કયા કયા ઘટકો આની અંદર જે છે એ જોડાયેલા છે, એ બધાની આપણે ચર્ચા કરશું. વીજભાર આપેલો છે તો કઈ રીતે, વીજભાર નથી આપેલો તો કઈ રીતે. બરાબર? તો આ તમામે તમામ શબ્દો જે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો મધ્યસ્થ પરમાણુની ઓક્સિડેશન સ્થિતિ કઈ છે, કોણ નક્કી કરશે? તો કે લિગેન્ડ્સ, ધન આયન, ઋણ આયન બધા ઘટકો ભેગા થઈને નક્કી કરે. હવે અહીંયા નથી ધન આયન, નથી ઋણ આયન. સાંભળો, આ આપણે પરમાણુની વાત કરીએ તો આ પરમાણુ માટે આપણે એવું કીધું કે આની પાસે ધન આયન નથી, ઋણ આયન નથી. જો માત્ર ને માત્ર લિગેન્ડ્સ આવેલો છે, તો એનો મતલબ એવો થયો કે અહીંયા નિકલની ઓક્સિડેશન સ્થિતિ આપણે કઈ લખીએ છીએ? 0. તો અહીંયા લિગેન્ડ્સનો ઓક્સિડેશન આંક પોતાનો જ કેવો છે? 0. તો એના કારણે કંઈ ફેરફાર થવાનો નથી. હવે અહીંયા મારે ગોતવું હોય તો જો આપણે આવું કરતા ને કે ભાઈ પોટેશિયમ 1નો +1 તો 2નો +2, નિકલની કિંમત મારે ગોતવી છે, 1 CN ની કિંમત -1 તો 4 હોય તો -4. ચલો, તો હવે આ સૂત્ર પ્રમાણે જે નિકલની ઓક્સિડેશન અવસ્થા આવી, એ નિકલની ઓક્સિડેશન અવસ્થા આપણે કઈ રીતે દર્શાવતા હતા? નિકલ 2. તો એનો મતલબ એવો થયો કે આ જે +2 મને મળ્યો, એ +2 નો મતલબ જ શું થયો? એનો ઓક્સિડેશન આંક.
હવે અહીંયા જો મારે ગોતવું હોય તો કે કોબાલ્ટ ગોતવું છે, એમોનિયા તટસ્થ છે એટલે પોતાનો ઓક્સિડેશન આંક 0, પણ અહીંયા જો ઋણ આયનના કારણે મળશે. કોના કારણે મળશે? ઋણ આયનના કારણે. તો અહીંયા આપણે શું દર્શાવતા છોકરાઓ? તો કે જો અહીંયા આપણે આમ દર્શાવતા કોબાલ્ટ 3, તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે મને +3 મળે છે એ એનો ઓક્સિડેશન આંક થયો. તો દર વખતે લિગેન્ડ્સના કારણે જ ઓક્સિડેશન આંક મળે એવું નથી. ધનાયન ઋણાયન બધા જ ભાગ ભજવશે. ફોર એક્ઝામ્પલ આની આપણે વાત કરીએ તો આને કેમ દર્શાવશું? તો કે જો Fe ની કિંમત ગોતવી છે, Cn ની કિંમત -6 અને બરાબર -4, તો -4 એટલે કોક એવો અહીંયા ધન આયન આવેલો હોય. અહીંયા કોઈક એવો સરસ મજાનો ધન આયન આવેલો હોય. તો હવે શું થયું? તો કે જો આ 6 બરાબરની આ બાજુએ જાય એટલે કેવા બની જાય? +6. અને એના કારણે શું થઈ જશે? તો કે હવે Fe ની ઓક્સિડેશન અવસ્થા આપણને +2 મળશે. જો આવી રીતે કેટલી મળશે? +2. તો હવે આ એક વધ્યું છોકરાઓ. જો તો આ એકનો તમે ઓક્સિડેશન આંક ગોતીને જે છે એ મને જરાક નીચે કમેન્ટ જે છે એ કમેન્ટમાં લખી દેજો કે ભાઈ આનો ઓક્સિડેશન આંક કેટલો આવે. હાલો હવે બીજો શબ્દ શીખીએ. કયો છે ભાઈ બીજો શબ્દ? તો કે ભાઈ એને કહેવાનું છે સવર્ગ બહુફલકીય. બહુફલકીય એકવાર વિચારીને પછી લખવું પડે છે, ઓલું આગળ પાછળ થઈ જાય છે. સવર્ગ બહુફલકીયને સાદી ભાષામાં શું બોલાય? સવર્ગ બહુફલકીયને સાદી ભાષામાં બોલો. તમે લા ભણીને આવ્યા છો, આ બધું રિવિઝન થાય છે. બોલો સવર્ગ બહુફલકીયને છોકરાઓ સાદી ભાષામાં શું કહેવાય? તો કે એને સાદી ભાષામાં કહેવાય ભૌમિતિક આકાર. શું કહેવાય છોકરાઓ? ભૌમિતિક આકાર તરીકે દર્શાવી શકાય. આનો મતલબ એવો થયો કે ભાઈ જ્યારે લિગેન્ડ્સ ધાતુ આયન સાથે જોડાય, જ્યારે લિગેન્ડ્સ ધાતુ આયન સાથે જોડાય ત્યારે તે જુદી જુદી ભૌમિતિક અવસ્થા બનાવે છે. ભૌમિતિક અવસ્થા બનાવે છે. એને બોલવામાં આવે છે એનો ભૌમિતિક આકાર, અથવા એ લિગેન્ડ્સની જે ગોઠવણી છે એ ગોઠવણીને છોકરાઓ આપણે શું કહેવાનું છે? તો કે એને કહેવાનું છે સવર્ગ બહુફલકીય. 3 વસ્તુનું આપણે ઉદાહરણ લઈએ એટલે વધુ આઈડિયા આવે. Ml4, Ml5 અને Ml6. આનો મતલબ શું થયો? તો કે જો આનો મતલબ છોકરાઓ આવો થયો કે આપણી પાસે જે ધાતુ આયન આવેલો છે એ ધાતુ આયન કેવો છે છોકરાઓ? તો કે એ મધ્યસ્થ જે છે એ મધ્યસ્થ ભાગમાં ગોઠવાયેલો છે. જો આવી રીતે આ એમની જો હું વાત કરું તો એમ એટલે આપણો કોણ થઈ ગયો? તો કે ભાઈ એમ એટલે થઈ ગયો આપણો છોકરાઓ ધાતુ. હવે એની સાથે તીર દ્વારા જે છે એ કોણ જોડાવાનું છે? તો કે ભાઈ જો આપણે આની વાત કરીએ તો આની સાથે તીર દ્વારા જે છે એ આ લિગેન્ડ્સ જોડાશે. 1, 2, 3 અને આ 4. જો આવી રીતે Ml5 ની આપણે વાત કરીએ છોકરાઓ તો જો અહીંયા આવી રીતે દર્શાવશું. આ એમની જો હું વાત કરું તો એની સાથે 1, 2, 3, 4 અને આ 5. 5 બાજુએથી કોણ જોડાવાનું છે? તો કે ભાઈ આ 5 બાજુએથી આ લિગેન્ડ્સ જે છે એ લિગેન્ડ્સ જોડાશે. જો આવી રીતે. હવે તો કે જો અહીંની વાત કરીએ તો એમ મધ્ય ભાગમાં રહી જશે 6 બાજુએથી 1, 2, 3, 4, 5 અને 6. આ 6 બાજુએથી કોણ જોડાવા આવવાનું છે? આ લિગેન્ડ્સ જે છે એ લિગેન્ડ્સ જોડાવા આવશે. આવી રીતે. હવે આની ભૌમિતિક સ્થિતિને ધ્યાનમાં લ્યો અને કેવા પ્રકારનો આકાર કહેવાય એ જરાક જોઈએ.
હવે આને આપણે ઘણા ટાઈમથી જોતા આવ્યા છીએ એટલે આપણને ખબર છે આ કોણ છે, તો કે આ સમચતુષ્ફલકીય છે. આને આપણે ઘણા ટાઈમથી જોતા આવ્યા છીએ ને છોકરાઓ. કોણ છે આ? સમચતુષ્ફલકીય છે. હવે આની જો આપણે છોકરાઓ ચર્ચા કરવી હોય ને તો આના માટે આપણે આજે એનો ત્રિકોણનો ભાગ છે કે નહીં, એ ત્રિકોણના ભાગને આમ જોડી દેવાય એટલે આપણને ખબર પડે કે ત્રિકોણમાં એક લિગેન્ડ્સ ઉપરની બાજુએથી એક લિગેન્ડ્સ નીચેની બાજુએથી પિરામિડ બનાવશે. તો આનું આપણે નામ શું શીખવાડેલું છે જરાક યાદ કરો જોઈ. તો કે આને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. જો આને શું બોલશું છોકરાઓ આપણે? ત્રિકોણીય દ્વિપિરામિડલ, આવી રીતે. અને આ જ વસ્તુ હવે હું આમના માટે દર્શાવું ને તો જો આ ચોરસ સમચોરસ ભાગ થઈ ગયો. આ લિગેન્ડ્સ ઉપરની બાજુએથી આ લિગેન્ડ્સ નીચેની બાજુએથી પિરામિડ બનાવશે. એટલે આમ જોવા જઈએ તો એનું નામ થાય સમચોરસ દ્વિપિરામિડલ. પણ હવે જ્યારે આનું પિરામિડ બનશે ને એટલે 4 બાજુવાળું હશે. જો ઉપરની બાજુએથી 1 2 3 4 બાજુ બને એટલે એને બોલાય છોકરાઓ સમચતુષ્ફલક. એવી ને એવી 4 બાજુ નીચેની બાજુએથી હોય. ટોટલ 8 બાજુ બને. એ 8 બાજુ બને છે એટલે આનું પ્રચલિત નામ કયું છે? અષ્ટફલકીય. એટલે આનું પ્રચલિત નામ કયું છે? અષ્ટફલકીય નામ છે. તો આ બીજા 2 શબ્દ જે છે એ તમને સમજાવ્યા છે. રેડી? આનું નામ તમે જે છે આનો ઓક્સિડેશન આ કોમેન્ટમાં લખી નાખજો. ચાલો આટલું પહેલાં લખી લ્યો. હવે જો સાંભળો, આના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો પાછા 2 શબ્દ આવા શીખીએ. આને આપણે બોલવાનું છે છોકરાઓ એક કેન્દ્રીય સંકીર્ણ. જો આવી રીતે. હવે આ જે એક કેન્દ્રીય સંકીર્ણની વાત કરી છે ને આનો મતલબ શું થયો? તો કે આપણું સંકીર્ણ સંયોજન છે એમાં લિગેન્ડ્સની સંખ્યા 1 કરતાં વધારે, લિગેન્ડ્સના પ્રકાર 1 કરતાં વધારે હોઈ શકે, પણ એમાં આવેલો જે ધાતુ આયન છે ને એ એક જ હોય. જો એમાં જે ધાતુ આયન આપેલો છે એ ધાતુ આયન કેવો છે? એક જ. તો આ બધાને શું કહેશું? એક કેન્દ્રીય સંકીર્ણ. તો ટૂંકમાં આપણે લખવું હોય તો આવી રીતે ધાતુ આયનની સંખ્યા કેટલી છોકરાઓ? તો કે સંખ્યા બરાબર 1 જ. મારે ઉદાહરણ આપવું હોય તો કે આપીએ, કઈ વાંધો નહીં. જો ફોર એક્ઝામ્પલ NiCO 4 વખત. તો જો અહીંયા નિકલની સંખ્યા કેટલી? તો કે 1. હવે તો આપણે એકાદ ઉદાહરણ આવું લઈએ. જો K2Ni, Cl ની સંખ્યા 2, Cn ની સંખ્યા 2. લિગેન્ડ્સની સંખ્યા બદલી નાખી, લિગેન્ડ્સના પ્રકાર બદલી નાખ્યા, પણ અહીંયા જે લિગેન્ડ્સ છે એ જોડાયેલું કોની સાથે છે? તો કે એ એક જ ધાતુ આયન સાથે જોડાયેલું છે. એટલે આપણે નામ શું આપ્યું? એક કેન્દ્રીય સંકીર્ણ. શું નામ આપેલું છે? એક કેન્દ્રીય સંકીર્ણ. હવે આપણને એમ થાય કે ના, આપણે આને આવા દ્વિદંતીય લિગેન્ડ્સની સાથે જોડવું છે તો કે વાંધો નહીં, જોડી શકાય. આપણે એમ થાય કે એની સંખ્યા પણ આપણે ઝાઝી લેવી છે તો કે વાંધો નહીં, લઈ શકાય. બધું જ કામ જે છે એ શક્ય બને. પણ એક જ વસ્તુ જે છે એ ધ્યાનમાં શું રાખવાનું છે? તો કે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા લિગેન્ડ્સ જે જોડાયેલા છે એ ધાતુ આયન કેટલા હોવા જોઈએ? ધાતુ આયન 1 જ હોવા જોઈએ. તો એને શું બોલશું? એક કેન્દ્રીય સંકીર્ણ. રેડી? ચાલો બીજો શબ્દ કયો છે છોકરાઓ? તો કે ભાઈ બીજો શબ્દ આવો છે બહુકેન્દ્રીય. બહુકેન્દ્રીય સંકીર્ણની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એને કઈ રીતે દર્શાવાય? તો જ્યારે બહુકેન્દ્રીય સંકીર્ણને આપણે દર્શાવવો હોય તો આવી રીતે દર્શાવશું. જો કે ભાઈ અહીંયા ધાતુ આયનની સંખ્યા 1 કરતાં વધારે. ધાતુ આયનની સંખ્યાની જો આપણે વાત કરીએ તો સંખ્યા
એક કરતા વધારે. તો આને અલગ અલગ રીતે પણ દર્શાવી શકાય. એ આપણે છેલ્લા ટોપિકમાં શીખશું. છેલ્લો ટોપિક છે ને આપણો ધાતુ કાર્બોનિલ સંયોજનો, એમાં આપણને વધારે પ્રમાણમાં જોવા મળશે. અહીંયા હું તમને ઉદાહરણ લખીને સમજાવું છું, જરાક જો. આવી રીતે Fe2CO8, જો આવી રીતે. અહીંયા Fe ની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે જો 2 થઈ ગઈ. બીજું એક ઉદાહરણ છે તો કે હા K2Cr2O7, જો અહીંયા ક્રોમિયમની સંખ્યા કેવી થઈ ગઈ? તો કે ભાઈ 1 કરતાં વધારે થઈ ગઈ. ચાલો એના પછી કોઈ ઉદાહરણ છે તો કે હા છે Mn2CO10. જો આ બધાના છે ને અલગ અલગ પ્રકારના બંધારણ આવશે, એમાં પણ અલગ અલગ પ્રકારની સમઘટકતા આવશે. ધીમે ધીમે આપણે જોશું અને બધું શીખતા જશું. હવે તો કે હવે જો Fe3CO12 વખત આમ. તો અહીંયા આપણે શું નોટિસ કર્યું? તો કે અહીંયા એવું નોટિસ કર્યું કે ધાતુ જે છે ને એની સંખ્યા જુઓ તમે, સંખ્યા 1 કરતાં વધી ગઈ, જેને આપણે સંકીર્ણ સંયોજનનું કેન્દ્ર બોલીએ છીએ. ધાતુ હંમેશા જો કેન્દ્રમાં હોય, તો એ કેન્દ્રની સંખ્યા કઈ થઈ ગઈ? 1 કરતાં વધારે. એટલે આપણે નામ શું આપ્યું? બહુકેન્દ્રીય સંકીર્ણ. હવે તો કે ઘણી વખત એવું બને કે અહીંયા લિગેન્ડ્સ જે રહ્યા કે નહીં છોકરાઓ, એમની ગોઠવણી આપણે જો આવી રીતે દર્શાવતા AgNH32 AgCN2. તો આ જે સવર્ગ પ્રકારની સમઘટકતા આવશે ને એમાં પણ આપણે જોશું. કારણ એવું છે કે આ બંને સંકીર્ણ જ્યારે ભેગા થતા હોય ને ત્યારે ભેગા થઈને પાછું આવું સંકીર્ણ બનાવતા હોય. જો Ag2NH32CN2 આવી રીતે. જો હવે તો કે હજુ પણ એક શક્યતા છે. કઈ શક્યતા છે એને અલગ રીતે દર્શાવું? તો કે જો એક શક્યતા આવી પણ છે છોકરાઓ, CrNH3 કેટલી વખત? તો કે ભાઈ NH3 6 વખત. અહીંયા આપણે દર્શાવીએ છીએ CuCN કેટલી વખત? તો કે જો 6 વખત. હવે આ શું કામ આપણે બહુકેન્દ્રીયમાં લઈશી? તો કે એનું જો કારણ સમજાવું. આ તો આપણે આપણી સરળતા માટે આવું બંધારણ બનાવ્યું. ખરેખર બંધારણ આવું છે CrCu NH3 6 અને CuCN6. અરે ખોટો થઈ ગયો. જો એક જ મિનિટ, જીવનમાં થોડુંક ખોટું કામ થઈ ગયું મારાથી, પછી મેં તરત સુધારી લીધું. કારણ જીવન સુધરી જતું હોય, બંધારણ તો સુધરી જ જાય. હવે તો આ બંધારણને તમે હજુ નીચેની બાજુએ આવી રીતે પણ દર્શાવી શકો. કેવી રીતે? હવે આ કોપરને આગળ લઈ લ્યો. જો આમ છોકરાઓ સાંભળો, કોપરને મેં કેવો કર્યો? આગળની બાજુએ લઈ લીધો. આ વખતે કોપરને મોર કર્યો. આપણે કહીએ ને કે આ કોણ મોર થાય છે? તો કે આ વખતે કોપર મોર થાય છે. અને આ આપણો ભાઈબંધ ક્રોમિયમ જે છે એ પાછળ રહે છે. તો જો આ બધા જ પ્રકારની શક્યતાઓ શક્ય છે. પણ એ શક્યતા શું કામ શક્ય છે? તો કે શક્યતા એટલા માટે શક્ય છે કે બધામાં જો Cr, Cu, Cr, Cu, Cu, Cr મધ્યસ્થ કેન્દ્રની સંખ્યા 1 કરતાં આપણે વધારી દીધી છે. ખ્યાલ આવી જશે? તો જો આવી રીતે એક જ સમાન આવી શકે, આવી રીતે જુદા જુદા પણ આવી શકે, પણ 1 કરતાં વધારે હોય તો નામ શું અપાય? બહુકેન્દ્રીય સંકીર્ણ. આવી રીતે દર્શાવી શકાય. અહીંયા જો અહીંયા એક કેન્દ્રીય એટલે શું કીધું આપણે? તો કે ભાઈ ધાતુ એક હોવું જોઈએ. લિગેન્ડ્સ ગમે એટલા તમે સરખા અથવા અલગ લઈ શકો. અહીંયા પણ સેમ વસ્તુ, પણ અહીંયા લિગેન્ડ્સ જે છે એ સરખા લ્યો, જુદા લ્યો, ગમે તે કરો. સંખ્યા જે છે 1 કરતાં વધારે રાખો. રેડી? ચાલો આ જોઈ લ્યો. ચાલો હવે આના પછીના બીજા 2 શબ્દ જે છે એના ઉપર થોડુંક એવું ધ્યાન રાખીએ. હવે જે છેલ્લા 2 શબ્દ રહ્યા ને છોકરાઓ, એ આવા છે હોમોલેપ્ટિક અને બીજો શબ્દ છે હિટ્રોલેપ્ટિક. જો બીજો શબ્દ કયો છે?
હીટરોલેપ્ટિક આવી રીતે. તો હવે આ બે શબ્દ જે છે એની આપણે ટૂંકમાં જો વાત કરીએ છોકરાઓ, તો ટૂંકમાં વાત આવી રીતે કરીએ કે ભાઈ આપણે હોમોલેપ્ટિક શબ્દ વાપરીએ ને એનો મતલબ શું થયો? સમાન પ્રકારના લિગેન્ડ્સ. જો આવી રીતે અહીંયા જે આપણી પાસે લિગેન્ડ્સ જે છે ને છોકરાઓ એ સમાન છે, એક સરખા. અને અહીંની જો આપણે વાત કરીએ ને હીટરોલેપ્ટિક, તો એનો મતલબ શું થાય છોકરાઓ? તો કે આપણી પાસે જે લિગેન્ડ્સ છે ને એ જુદા જુદા પ્રકારના છે. કેવા છે છોકરાઓ? જુદા જુદા પ્રકારના લિગેન્ડ્સ આવી રીતે. જો તો હવે અહીંયા ધાતુની સંખ્યા 1 હોય 2 હોય ગમે તેટલી હોય, પણ આપણે જેના ઉપર ફોકસ કરવાનું છે ને એ છે લિગેન્ડ્સના પ્રકાર. જો હું હોમોલેપ્ટિક શબ્દ વાપરું એટલે મેં કીધું કે સમાન પ્રકારના લિગેન્ડ્સ, એક જ સરખા. ફોર એક્ઝામ્પલ KMnO4. અહીંયા ઓક્સો લિગેન્ડ્સ કેટલા આવેલા છે? 4. તો 4 એ 4 એક સરખા. ફોર એક્ઝામ્પલ K2NiCN4. અહીંયા CN આવેલા છે 4, 4 એ 4 સરખા. અહીંયા જુઓ છોકરાઓ K2Cr2O7. અહીંની જો આપણે વાત કરીએ તો સંખ્યા 2 છે, પણ લિગેન્ડ્સ કેવા છે છોકરાઓ? તો કે ભાઈ એક જ સરખા આવેલા છે. એના પછીની વાત કરીએ તો કે કોબાલ્ટ NH3 6 વખત ઇન્ટુ Cl3. તો લિગેન્ડ્સ કેટલા આવેલા છે? 6, પણ 6 એ 6 કેવા? એક સરખા. હજી આ પણ જોઈ લ્યો Fe2CO8 આવી રીતે. Fe ભલે 2 આવેલા લ્યા, પણ લિગેન્ડ્સ કેટલા છે? એક જ પ્રકારના છે. જ્યારે લિગેન્ડ્સ એક જ પ્રકારના આવતા હોય કે નહીં, એટલે એને શું બોલવાનું છે? હોમોલેપ્ટિક બોલવાનું છે. હવે અહીંયા આપણે શું કીધું કે ભાઈ અહીંયા જે આપણા લિગેન્ડ્સ છે ને એ લિગેન્ડ્સ કેવા છે? જુદા જુદા પ્રકારના છે. ફોર એક્ઝામ્પલ જો અહીંયા મારે ઉદાહરણ લખવું હોય તો આવી રીતે K2Ni Cl 2 વખત અને CN 2 વખત. અહીંયા હવે લિગેન્ડ્સ ઉપર ફોકસ કરવાનું છે, બરાબર? ચાલો એના પછીની વાત કરીએ તો આવી રીતે કોબાલ્ટ અહીંયા NH3 3 વખત H2O 3 વખત ઇન્ટુ Cl3. તો અહીંયા લિગેન્ડ્સ કેવા આવ્યા છોકરાઓ? જુદા જુદા પ્રકારના આવ્યા. હવે આ જગ્યાએ જુઓ AgNH3 2 વખત AgCN 2 વખત. જો લિગેન્ડ્સ કેવા આવ્યા છોકરાઓ? જુદા જુદા પ્રકારના. જ્યારે આવા લિગેન્ડ્સના પ્રકાર બદલાઈ જતા હોય કે નહીં, ત્યારે આપણે એને શું કહેવાનું છે? હીટરોલેપ્ટિક તરીકે ઓળખાવાનું છે. શેના તરીકે ઓળખાવાનું છે? હીટરોલેપ્ટિક તરીકે. તો હોમોલેપ્ટિક, હીટરોલેપ્ટિક આટલી આપણે આજે જે છે ચર્ચા કરી. રેડી? તો આજે આપણે માત્ર ને માત્ર જે છે એ જુદા જુદા પ્રકારના શબ્દો જે છે એ શબ્દોની માહિતી લીધેલી છે. નેક્સ્ટ ટાઈમ આપણે વર્ણનના સિદ્ધાંત જે છે એની માહિતી મેળવશું. ચાલો.